કેમ અત્યંત બુદ્ધિશાળી લોકો પણ પતનના રસ્તે ચાલ્યા જાય છે? મહિષાસુરનો દૂત દેવીના શબ્દો સાંભળ્યા પછી પણ તેને કબળા જ માનતો રહ્યો. કેમ? કારણ કે તેનો અહંકાર તેની બુદ્ધિને ગળી ગયો હતો. તેને દેવીની આંખોમાં રહેલો પ્રલય ન દેખાયો, પણ માત્ર તેમનું રૂપ દેખાયું. અને આધ્યાત્મિક ભાષામાં મોહ કહેવાય છે. જ્યારે આપણે કોઈ વસ્તુ કે સત્તાના નશામાં હોઈએ છીએ ત્યારે આપણને સામે ચાલીને આવતી ચેતવણીઓ પણ મજાક લાગે છે. દેવીએ તેને દયા કરીને પાતાળ જવાની તક આપી હતી, પણ દૂતે તેને હસી કાઢી. આપણે પણ જીવનમાં અનેક વાર આવા સંકેતોની અવગણના કરતા રહીએ છીએ. આપણને લાગે છે કે આપણી બુદ્ધિ અને તર્ક સૌથી શ્રેષ્ઠ છે, પણ યાદ રાખજો, જે તર્ક સત્ય અને ધર્મથી વિમુખ હોય તે તમને વિનાશ તરફ લઈ જાય છે. મહિષાસુરનો દૂત એક મંત્રી હતો, બુદ્ધિશાળી હતો, છતાં તે પશુ જેવો વિચાર કરતો હતો. એટલે પૂછવાનું એ છે અને સમજવાનું એ છે કે શું તમે પણ તમારી સફળતાના નશામાં અંધ બનીને કોઈનું અપમાન તો નથી કરી રહ્યા ને? સાવધ રહેજો, કારણ કે અહંકાર એ પતનનું પ્રથમ પગથિયું છે.